નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિલેશ પાવનધરા ફાર્મર પ્રોડ્યુસર કંપની કોટડા સાંગાણી રાજકોટથી આવું છું. આજે આપણે રાજપરા ગામમાં એક ખેડૂતને મુલાકાત આવ્યા છીએ. તો વાત કરીએ, તમે પેલા તમારો પરિચય આપો. મારું નામ ધીરજલાલ કરમજીભાઈ ગોરસિયા, ગામ રાજપરા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. અને મારા ફોન નંબર છે 63 52 90 8 94. ઓકે, અત્યારે જનરલી આપણે અત્યારે ખેતીમાં ખર્ચ વધતા જાય છે, જ્યારે ખેડૂતોનો પહેલો જ પ્રશ્ન છે ઉત્પાદન નથી આવતું. તો અત્યારે આપણે પાક જોઈએ છે કે તુવેરનો સરસ મજાનો પાક અત્યારે તૈયાર છે. તો મને કહેશો કે આપણે સીધી ખાલી તુવેર જ વાવેલી છે કે આંતરપાક કરેલો છે? ના, આમાં મેં પેલા મગફળી વાવી હતી ગિરનાર 4. બરાબર. એને પછી 20 થી 25 દિવસની અંદર મેં પારે તુડાર છોપેલી હતી અશ્વલેખા. હા. અને ગ્રીન ફ્લાય એગ્રીસીડ નો બિયારણ છે. હા, એ રીતે આ કરેલું છે. બરાબર. એટલે જે મગફળી રેગ્યુલર આપણે ચાસમાં વાવતો એ વાવી અને 5 સા કર્યા હતા. 5 સા. બરાબર. 5 સા તમે એક કેરામાં મગફળી વાવી હતી. એના કરતા વિશેષ 2 સા 5 સા વાવી, વચારાનો સા બંધ કરી દે, ઈ ખાલી રાખી અને વચારાના સામાં તુડાર સોંપી તો વધારે સારું રહે. 20 થી 25 દિવસની મગફળી થઈ ગયા પછી સોંપો તો બહુ સારું રહે. મગફળી કાઢવામાં બહુ તુડાર નડે નહીં, ભાંગે નહીં, એ વસ્તુ કોઈ થાય નહીં. એટલે જનરલી ખેડૂતો એવું કરે છે કે પારે વાવે છે ને મગફળી વધારે. પણ પારે ન વાય. મારો જાત અનુભવ હું કહું છું, મેં જ પારે વાવી હતી. પણ આના કરતા 5 સા વા કરી એમાં 1 સા બંધ કરી દેવાનો, 4 સા 2 કરી 2 સા વાવવાનો. એટલે જયારે પારો બાંધવામાં બહુ સરળતા લે, મગફળી નીકળી જાય. એટલે જે ઓલા પારા છે એ તોય ઉપર પારો આવી જાય. મગફળી મારે આમ ગણીને તો 15 મણ જેવું, 15 થી 17 મણ નો ઉતારો આવ્યો છે. અને ઈ જો કે આ વરસાદની હિસાબે પલળી ગઈ છે. અને કોઈ જાતની આ તુડાર ની અંદર મારા માટે મેં તેલ કાઢવા માટે એ મગફળી વાવી હતી ઓર્ગેનિક. મેં દવા નથી છાંટી, ખાતર નહીં, એમાં પટ નતો માર્યો. ત્યાં સુધી તુડાર માં કઈ નતું કર્યું. તુડાર માં હજી આ 3 રાઉન્ડ મેં લીધા છે. કોરાજોન ના 3 રાઉન્ડ મેં લીધા. બાકી એક થેલી ખાલી ડીએપી પારા બાંધવા અને એક થેલી ડીએપી ખાતર નાખેલું છે. બાકી કોઈ વસ્તુ આમાં કરેલ નથી. બરાબર છે. તો તુવેરમાં અત્યારે મગફળીનો પાક તો તમે લઈ જ લીધો છે અને એની સાથે આંતરપાક છે, તો વચ્ચેનો ગાળો કેટલો રાખવો જોઈએ? મગફળી વાવી દીધી એના કેટલા દિવસ પછી વાવી જાય? 20 થી 25 દિવસ પછી મગફળી 20 થી 25 દી થઈ જાય એટલે વાવી દેવાની. બરાબર. અને આ તુવેરમાં બીજી કોઈ તમારે સારવાર કે કોઈ દવા કે કઈ કરેલું? મેં 3 રાઉન્ડ આમાં કોરાજોન ના લીધેલા છે. બરાબર. મેં ટ્રીટમેન્ટ આની કોઈ વસ્તુ કરી નથી કે કાંઈ કર્યું નથી. આ હજી આના ફ્લાવરિંગ, આમાં શું છે, ફ્લાવરિંગ નો સ્પ્રે કરો તો વધારે આમાં ફ્લાવરિંગ લાગે. આ તમે નીચે જોઈ શકો. ફ્લાવરિંગ વગેરે પણ અત્યારે ધડી જ ગયેલી છે આખી તુવેર. આખો છોડ આપણે જોઈએ તો એક છોડ માંથી જયારે બીજ ભરાય પાક છે એટલે 99% અમુક ડાયડું ભાંગી હોતી જાય. એટલે અત્યારે જો આખી નમી ગઈ છે, હજી તો દાણો ભરાણો નથી. તો ખેડૂત મિત્રો જોઈ શકાય છે, ખાલી એક જ છોડ છે એવું નથી. તમે કોઈ પણ છોડ છે ગમે ત્યાંથી તમે જોઈ શકો છો. કરેલું છે આમાં ગમે ત્યાં જોઈ લઈએ, બધે એક ધારી છે કે બારોબાર નું લઈશી તો વધારે ફાલ છે એવું નથી. તો ખેડૂત મિત્રો જોઈ શકાય છે, અત્યારે આપણે આખો જે આપણું ખેતર છે, ખેતરમાં બધી જ તુવેર જોઈ છે, બધી જ એક સરખી છે. તો ખેડૂતોને આપણી એવી ભલામણ છે કે ફક્ત મગફળીનો એક પાક ન લેતા મગફળીની સાથે તુવેરનો પાક કરીએ તો મગફળીનું ઉત્પાદન થાય છે અને તુવેરનું થાય છે. આ અત્યારે અંદાજ જોતા તમને શું લાગે છે, વીઘે કેટલી ઉતરશે? વીઘે 18 થી 20 મણ નો અંદાજ છે. 18 થી 20 મણ નો અંદાજ છે. 20 મણ થાવી જોઈએ. 18 થી 20 મણ. પણ ઉતારો જોતા એવું લાગે છે કે કદાચ આનાથી પણ વધી પણ જાય. એટલે આ મારે પેલો અનુભવ છે. હા. કોઈ આપણે ખેડૂતના દીકરા તરીકે એટલું તો ઓલું કરી શકી કે આટલો ઉતારો આવશે. બરાબર છે. તો ખેડૂત મિત્રો, જો આનું બિયારણ કોઈને જોતું હોય તો અશ્વલેખા નામની વેરાયટી છે. આનું બિયારણ આપણે આવતી વખતે પાવનધરા એફપીઓ માંથી પણ ખેડૂતોને મળશે. માર્કેટમાં તો આ વેચાય જ છે, પણ પાવનધરા એફપીઓ પણ આ માર્કેટમાં બિયારણ તમને આપશે. તો ધીરુભાઈ, તમે જે ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.